નમસ્કાર. ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. કેન્દ્રીય મંત્રીમંડળમાં ફરી એક વખત ફેરફાર આ સપ્તાહમાં થાય તેવી સંભાવના. મુંબઈમાં ફરી માફિયા છોટા રાજન સક્રિય, તેણે જ કરાવી જેડેની હત્યા. કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલને સિવિયર હાર્ટ એટેક, હાલ તબીબોની ટીમની દેખરેખ હેઠળ. અને કુલપતિના ભ્રષ્ટાચાર સામે ઓલ ઇન્ડિયા ડીએસઓ દ્વારા આપવામાં આવેલ કોલેજ બંધના એલાનનો ફિયાસ્કો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય મંત્રી પરિષદનો બહુપ્રતીક્ષિત વિસ્તાર અને ફેરબદલ આ સપ્તાહે કે પછી આગામી તારીખ 8 જુલાઈના રોજ થાય તેવી સૂત્રો પાસેની જાણકારી મળી છે. આ મુદ્દે વડાપ્રધાન મનમોહન સિંહે અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી. કેન્દ્રીય મંડળમાં આમ તો તારીખ 2 જુલાઈના રોજ જ મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું હતું, પરંતુ કોઈ કારણોસર ના થતાં હવે રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ દક્ષિણ ભારતના પ્રવાસેથી પરત ફર્યા બાદ કેબિનેટ વિસ્તરણ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. નોંધનીય છે કે 4 મુખ્ય મંત્રાલય, નાણાં, ગૃહ, સંરક્ષણ અને વિદેશ વિભાગમાં કોઈ ફેરફાર થશે કે કેમ. જો કે SM કૃષ્ણાને વિદેશ પ્રધાન રાખવા કે નહીં તે અંગેની ચર્ચાએ જોર પકડ્યું છે. બીજી બાજુ કપિલ સિબ્બલ એક કરતાં વધુ મંત્રાલયો સંભાળી રહ્યા છે તથા 2G કાંડના રાજા અને પૃથ્વીરાજ ચૌહાણ મહારાષ્ટ્ર મુખ્યમંત્રી પદ સંભાળ્યા બાદ આ બંને પદો ખાલી પડ્યા છે. તેમજ દયાનિધિને પણ પદ પરથી હટાવવાનો નિર્ણય લીધો છે. મુંબઈ જોઈન્ટ પોલીસ કમિશનર હિમાંશુ રોયના જણાવ્યા અનુસાર જ્યોતિર્મય ડેની હત્યા છોટા રાજનના ઇશારે કરવામાં આવી હતી. ડેની હત્યા બાદ આરોપીઓ ગુજરાતના પાવાગઢ, શિરડી, બેંગ્લોર અને મદુરાઈ ભાગી ગયા હતા. અગાઉ જેડેની હત્યા મુંબઈના પોવાઈ ખાતે 5 રાઉન્ડ ગોળીબાર કરવામાં આવી હતી. પોલીસે હત્યામાં વપરાયેલા રિવોલ્વર અને 3 બાઇક જપ્તે કર્યા છે અને ગોળીઓ સતીશ કાલિયાએ ચલાવી હતી. 2 લોકો બાઇક પર અને 5 લોકો ક્વોલિસમાં ભાગી ગયા હતા. ત્યારબાદ તેઓ પાવાગઢ, શિરડી, વિજાપુર, બેંગ્લોર અને મદુરાઈ નાસી ગયા હતા. નોંધનીય છે કે સતીશ કાલિયા અને અનિલ વાઘમારે છોટા રાજન ગેંગના શૂટર છે. જો કે ડેની હત્યા પાછળનો ઈરાદો હજુ સુધી જાણી શકાયો નથી. હાલમાં આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગી અને વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ આજે સવારે ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાને રાબેતા મુજબ કસરત કરી રહ્યા હતા. ત્યારે તેમને અચાનક છાતીમાં દુખાવો પડતા સારવાર માટે અમદાવાદની સાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને સિવિયર હાર્ટ એટેક આવ્યાનું નિદાન થતાં ડોક્ટર તેજસ પટેલે સૌપ્રથમ એન્જિયોગ્રાફી કરી અને ત્યારબાદ તાત્કાલિક ઓપરેશન કરીને સ્ટેન્ડ મૂકીને ગોહિલને બચાવી લીધા છે. તબીબોના જણાવ્યા પ્રમાણે આ સિવિયર ગણી શકાય તેવો એટેક હતો અને તેમાં સારવાર તાત્કાલિક મળતા તેમને બચાવી શકાયા છે. હાલમાં તેમની સ્થિતિ સ્થિર છે અને 36 થી 72 કલાકના ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે, જ્યાં પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બીજી તરફ આરોગ્ય મંત્રી જય નારાયણ વ્યાસ તેમના ખબર અંતર પૂછવા સાલ હોસ્પિટલ ખાતે આવ્યા હતા. તેમજ મુખ્યમંત્રી મોદીએ પણ પ્રદેશ પ્રમુખ પાસેથી તેમના ખબર અંતર પૂછ્યા હતા. તો બીજી તરફ કોંગ્રેસના પીઢ નેતા શંકરસિંહ વાઘેલા સાલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને તેઓના ખબર અંતર પૂછ્યા હતા. પરંતુ જોવાની વાત એ છે કે સાલ સંચાલક રાજેન્દ્ર શાહ દ્વારા આ ખબર મળી હતી. સાલ હોસ્પિટલના માલિક શ્રી રાજેન્દ્રભાઈ શાહનો અચાનક ફોન આવ્યો કે શક્તિસિંહભાઈને સાલ હોસ્પિટલમાં દાખલ કર્યા છે અને સિવિયર એટેક્સ. એ તરત જ ગાંધીનગરથી એમને ખબર પૂછવા માટે અહીં આવ્યો છું. પ્રભુને, માતાજીને પ્રાર્થના કરીએ કે એમનું સારી રીતે સ્વાસ્થ્ય એમને પ્રાપ્ત થાય. આજે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શ્રી અર્જુન મોઢવાડિયાએ પત્રકાર પરિષદમાં મોદી સરકાર સામે પડકાર ફેંક્યો છે, જેમાં 2002ના કોમી તોફાનોમાં એક દિવસ પહેલા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બોલાવેલી તારીખ 27/2/2002ની બેઠકમાં
ગુપ્તચર વિભાગના વરિષ્ઠ અધિકારી સંજીવ ભટ્ટની હાજરી બાબતેના સાક્ષી પોલીસ કોન્સ્ટેબલ પંથે કરેલા એફિડેવિટ અને ત્યારબાદ ફેરવી તોડ્યાની ઘટનામાં થયેલ ફરિયાદમાં અર્જુન મોઢવાડિયાના નામનો ઉલ્લેખ થતાં હવે અર્જુન મોઢવાડિયા સમગ્ર ઘટનાની તપાસ સીબીઆઈ અથવા મુખ્યમંત્રી મોદી અને પોતાના દ્વારા સંયુક્ત રીતે પસંદ કરાયેલ ગુજરાત પોલીસના સિનિયર આઈપીએસ અધિકારીશ્રીઓની 4 સભ્યોની સીટ મારફતે કરાવીને આ અહેવાલને સુપ્રીમ કોર્ટમાં મોકલવાનો પડકાર ફેંક્યો છે. તેમજ આક્ષેપ કર્યો હતો કે હરેન પંડ્યા હત્યા કેસ બાબતે આઝમ ખાનના સીબીઆઈ સમક્ષના નિવેદન અને જાગૃતિબેન પંડ્યાએ મુખ્યમંત્રીશ્રીને લખેલ પત્રના મુદ્દે પણ ઉત્તર આપ્યો નથી. તેમજ ફોજદારી કેસોમાં કોર્ટમાં સાક્ષીઓને પણ દબાવવાની અને તે કેસને રાજકીય રંગ આપીને કોર્ટને પ્રભાવિત કરવાની કોશિશ કરે છે તેવો આક્ષેપ કર્યો છે. और वो मुख्यमंत्री अपने आप को बहुत ही बहादुर मानते हैं तो वो जांच दोनों केस की करवाए और उसमें चाहे मैं जिम्मेदार हो तो मेरे सामने भी केस दायर करना चाहिए और उनके सिवा मुख्यमंत्री या कोई अफसर ने उसको दुष्प्रेरणा दी है तो उनके सामने भी केस दायर करना चाहिए. लेकिन मैं मानता हूं कि मुख्यमंत्री दूसरी दफा भी ये जो एसआईटी की रचना नहीं करेंगे क्योंकि वो अपने आप को बहादुर कहलाते हैं लेकिन वो खुद कावड़ कायर मुख्यमंत्री हैं. तो बीजी तरफ मुख्यमंत्री मोदी पर आक्षेपो करनार आईपीएस संजीव भट्टना फेसबुक एकाउंटમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ મિત્રોની યાદીમાં હોવાનું રજૂઆત સાથે રાષ્ટ્રીય સુરક્ષા સંઘ દ્વારા નાણાવટી તપાસ પંચ સમક્ષ આ લોકોએ મુખ્યમંત્રીને બદનામ કરવા કાવતરું રચ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. ગુજરાતમાં વરસાદ ખેંચાતા ચિંતિત બનેલા ખેડૂતોને રાહત મળશે. આજે રાજ્ય સરકારે ખેડૂતોને 2 કલાક વધુ વીજળી આપવાનું નક્કી કર્યું છે. હવેથી ગામડાના ખેડૂતોને ખેતી માટે વીજળી 8 કલાક નહીં પણ 10 કલાક મળી રહેશે. સરકારના આ નિર્ણયને કારણે ખેતરોમાં સુકાઈ રહેલા પાકને બચાવવા માટે ખેડૂતોને મદદ મળી રહેશે. હાલના સમયે વરસાદ ખેંચાતા મોટા ભાગના ગામડાઓમાં ખાસ કરીને કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને વીજળી સમસ્યા સૌથી મોટી છે. ગોધરા કાંડના બનાવમાં નરોડા ગામ કેસમાં કેટલાક સાક્ષીઓ પાસે પોતે ખોટા પુરાવા ઊભા કરાવ્યા હોવાની અરજી કરનાર રઈશ ખાન સામે મેજિસ્ટ્રેટ દ્વારા અપાયેલી 156(3)ની પોલીસ તપાસને પડકારતી રીટમાં ન્યાયમૂર્તિએ આજે ચુકાદો અનામત રાખ્યો છે. ઉલ્લેખનીય છે કે નરોડા ગામ કેસમાં કેટલાક સાક્ષીઓ પાસે માત્ર સહીઓ કરાવી તેમના નિવેદન કોર્ટ સમક્ષ પુરાવા તરીકે મુકાયા હોવાની અરજી રઈશ ખાને ડેઝિગ્નેટેડ કોર્ટ સમક્ષ કરી હતી. કોર્ટ દ્વારા આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધાવી સિટી સિવિલ કોર્ટના રજિસ્ટ્રારને આદેશ કર્યો હતો. જો કે આ રજિસ્ટ્રાર દ્વારા હાઈકોર્ટ સમક્ષ પડકારવામાં આવ્યો હતો, જેથી હવે સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે આ કેસમાં ષડયંત્ર રચવામાં આવ્યું છે. તમામ આરોપીઓની યોગ્ય તપાસ થવી જોઈએ. બંને પક્ષોની દલીલો ધ્યાનમાં લઈને કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિના ભ્રષ્ટાચાર સામે ઓલ ઇન્ડિયા ડીએસઓ દ્વારા આજે કોલેજો બંધનું એલાન કરવામાં આવ્યું હતું. જો કે સવારથી જ શહેરની કોલેજો રાબેતા મુજબ ચાલુ રહી હતી. દરમિયાન ડીએસઓના નેતાઓ આશ્રમ રોડ પર આવેલ એચકે કોલેજ બંધ કરાવવા માટે ગયા ત્યારે નવરંગપુરા પોલીસે તેમની અટકાયત કરી હતી. ઉલ્લેખનીય છે કે તેઓએ કુલપતિના ભ્રષ્ટાચાર વિરોધનું રણશીંગું ફૂંક્યું છે. ડીએસઓ દ્વારા તબક્કાવાર કુલપતિને ઘેરાવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આમ આજે કોલેજો બંધ કરવાનો ફિયાસ્કો થતાં ડીએસઓના નેતાઓ અને કાર્યકરો કોલેજો બંધ કરાવવા રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા, જ્યાં આજે નવરંગપુરા પોલીસે તેમની અટકાયત કરી હતી. શહેરમાં આવેલા સીએનજી પંપો પર આજથી સીએનજી ગેસ ₹2.5 મોંઘો મળશે. અદાણી એનર્જી દ્વારા શહેરમાં આવેલા સીએનજી પંપો પર પ્રતિ કિલો દીઠ ₹2.5નો ભાવ વધારો કરવામાં આવ્યો છે. પહેલા સીએનજીનો ભાવ પ્રતિ કિલોએ ₹38 હતો, જેમાં ₹2.5 વધારો કરાતા હવે સીએનજીનો ભાવ ₹40 થઈ ગયો છે.
સીએનજી ભાવ વધારા સામે રિક્ષા ચાલકોમાં ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે. લોકોને 10% જેટલા તગડા વ્યાજની લાલચ આપી કરોડોની ઠગાઈ કરનાર ઇમ્તિયાઝ સૈયદને વધુ 4 દિવસના રિમાન્ડ પર સોંપવાનો હુકમ આજે મેજિસ્ટ્રેટે કર્યો છે. ઉલ્લેખનીય છે કે ઇમ્તિયાઝ સૈયદની રિવિઝન રિમાન્ડ અરજી સેશન્સ કોર્ટમાં ચાલી હતી, જેમાં કોર્ટે મેટ્રો કોર્ટને આદેશ કર્યો હતો. આગળ આપેલા રિમાન્ડને ધ્યાનમાં ન રાખી આરોપીને વધુ 4 દિવસ રિમાન્ડ પર સોંપવા આદેશ કર્યો છે. આજે શેર બજારમાં તેજી જોવા મળી હતી. આજે સેન્સેક્સ 18,132 પર ખુલ્યો હતો. દિવસભરની ખરીદદારીને પગલે સેન્સેક્સ ઊંચો રહ્યો હતો. દિવસ દરમિયાન સેન્સેક્સ 18,132 થી 18,494 વચ્ચે રહ્યો હતો. દિવસને અંતે સેન્સેક્સ 171 પોઈન્ટ વધીને 18,412 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 55 પોઈન્ટ વધીને 5,526 પર બંધ રહ્યો હતો. અને હવે જોઈએ આજના હવામાન સમાચાર. આજનું અમદાવાદનું મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જ્યારે બરોડા મહત્તમ 33 ડિગ્રી, લઘુત્તમ 28 ડિગ્રી, સુરત મહત્તમ 31 ડિગ્રી, લઘુત્તમ 28 ડિગ્રી, રાજકોટ મહત્તમ 33 ડિગ્રી, લઘુત્તમ 27 ડિગ્રી અને ભુજનું મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. તો આ હતું ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિન. આપની આસપાસ બનતી ઘટનાઓનો તાદ્રશ્ય ચિતાર લઈને આવતીકાલે ફરીથી ઉપસ્થિત થઈશું આ જ સમયે. નમસ્કાર.